યાર ખરેખર આજે તો હું બહુ જ ખુશ છું, કેમ કે આજે મેં એટલી સરસ મજાની ખૂબ જ સ્વાદિષ્ટ એવી મીઠાઈ બનાવી છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. કેમ કે ખરેખર ફ્રેન્ડ્સ, મારા ઘરે જેને પણ ખાધી એમ જ કહ્યું કે વાવ, ખરેખર દિશા બહુ જ સરસ બનાવી છે. આટલી ટેસ્ટી તે કઈ રીતે તૈયાર કરી છે જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એટલી સરસ મજાની સુપર સોફ્ટ બની છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ મજેદાર મીઠાઈ. હા ફ્રેન્ડ્સ, મારા ઘરે જ્યારે આ રેસીપી મેં બનાવી અને બધાએ ખાધી ત્યારે ખરેખર બધાએ મને એમ જ કહ્યું કે વાવ, ખરેખર ખાવાની દિશા મોજ પડી ગઈ. આ રેસીપી થોડીક બચાવીને રાખજે કાલ માટે, ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો માટે સૌથી પહેલાં મેં અડધી દૂધી લીધી છે. અડધી દૂધીથી એક મોટી પ્લેટ ભરીને આપણે મીઠાઈ તૈયાર કરીશું. તો ઉપરની જે છાલ છે એને દૂર કરી દેવાની છે. ને હા, જ્યારે તમે દૂધીની ચોઈસ કરો છો ત્યારે બને ત્યાં સુધી તાજી દૂધીનો ઉપયોગ કરો. જે પડી રહી હોય ફ્રીજમાં બહુ જ દિવસથી એનો ઉપયોગ નહીં કરવાનો, નહીં તો જે મીઠાઈ છે એ સારી નહીં બને. એટલા માટે ચાલો સરસ મજાની મેં દૂધીની છાલને દૂર કરી દીધી છે. હવે આપણે આને છીણી લઈશું. બને ત્યાં સુધી જે મોટી જાળી આવે છે એની મદદથી તમારે આને છીણવાની છે. જુઓ, આ ટાઈપની જે મોટી જાળી આવે છે મેં એ લીધી છે. આની મદદથી આપણે દૂધીને છીણી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મીઠાઈ ખાશો, મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થાય છે. આના આગળ ટોપરા પાક પણ તમને ફીકો લાગશે, 100% ગેરંટી હું સાથે તમને કહી શકું. જે ફ્રેન્ડ્સ મારા ઘરે દૂધી નહોતું ખાતું એ આ મીઠાઈ ખાઈ ગયું, એમને ખબર પણ ન પડી કે આ જે મીઠાઈ છે મેં દૂધીમાંથી તૈયાર કરી છે. બધાને એવું જ લાગ્યું કે આ તો ટોપરા પાક છે. પછી મેં લાસ્ટમાં કહ્યું કે જે આ રેસીપી છે મેં દૂધીમાંથી તૈયાર કરી છે. જુઓ, આપણે એક માપ લઈ લઈએ કે જેથી પહેલી વાર તમે બનાવો તો સારું એવું ગળ પણ રહે, એકદમ પરફેક્ટ રહે. બહુ વધારે પણ ગળી નહીં લાગે અને ઓછી પણ ગળી નહીં થાય. આ માટે મેં એક વાટકીનું માપ લઈ લીધું છે. એક વાટકી ભરીને આ છીણ થયું છે. સૌથી પહેલાં આપણે છીણ કઢાઈની અંદર મૂકી દઈશું અને ત્યારબાદ ગેસ આપણે ચાલુ કરી દઈશું. જે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે આ રીતે મિક્સ કરવાનું. દૂધીનું જે પાણી છે એને આપણે દૂર નથી કરવાનું, આની અંદર જ રહેવા દેવાનું છે. હવે સતત આને આપણે મિક્સ કરતા રહીશું. અને હા, આને ક્યાં સુધી આપણે પકાવવાનું છે તો ફક્ત અને ફક્ત 1 મિનિટ માટે આ રીતે આપણે શેકી લઈશું કે જેથી આની અંદરનું જે પાણી છે થોડુંક બળી જાય. આપણે બધા જ પાણીને દૂર નથી કરવાનું. થોડું ઘણું પાણી રહેશે તો વિટામિન અને પોષક તત્વો આના જળવાઈ રહેશે. એટલા માટે તો બસ 1 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે ફક્ત તમારે હલાવતા રહેવાનું છે. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, અત્યારે તમારે ઘી એડ ન કરવું હોય તો તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો, બટ અત્યારે હું થોડું ઘી એડ કરું છું કેમ કે મારા ઘરે બધાને ઘીનો ટેસ્ટ વધારે પસંદ છે. એટલા માટે તો 2 નાની ચમચી જેટલું મેં આની અંદર ઘી એડ કર્યું છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ફરીથી ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર ઘી સાથે અડધી મિનિટ માટે શેકવાનું છે. ટોટલ 1.5 મિનિટ માટે મેં આને શેકી લીધું છે. જે વાટકીની મદદથી આપણે દૂધીનું છીણ લીધું હતું, બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર દૂધ એડ કરવાનું છે. જો 1 વાટકી જેટલું છીણ હોય તો તેની સામે અડધી વાટકી જેટલું દૂધ પરફેક્ટ છે. બહુ વધારે દૂધ એડ કરવાની જરૂરિયાત નથી. જો દૂધ થોડુંક વધારે હશે તો ટાઈમ થોડોક વધારે લાગશે, એનાથી કંઈ ફરક નહીં પડે. બટ હા, થોડુંક દૂધ હશે તો ગેસ એટલો ઓછો બળશે. આની અંદર બધું જ દૂધ અત્યારે બાળવાનું નથી, થોડુંક દૂધ રહે એ રીતે આપણે આને કૂક કરી લઈશું. તો જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની, વચ્ચે તમારે મિક્સ કરતા રહેવાનું. ચાલો સારી એવી ફ્લેવર આવે એ માટે મેં અત્યારે એક મોટી ચમચી ભરીને વાટેલી ઇલાયચીનો ઉપયોગ કર્યો છે. આ રીતે જો વાટશો તો ખરેખર ઇલાયચીની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. એકદમ ભૂકું હોય તો પણ ચાલશે, બટ આનાથી ફ્લેવર વધારે સારી લાગતી હોય છે. હવે એકવાર આને મિક્સ કરી લેવાનું છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ જ રાખીશું. જો આ રીતે ઉભરો આવવા લાગે ત્યારે વચ્ચે આપણે મિક્સ કરી લઈશું એકવાર. ફરીથી ઉભરો આવે એટલે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે. બસ બહુ વધારે મેં આને પકાવ્યું નથી, ફક્ત 1 મિનિટ માટે આને કૂક કરી લઈશું ફાસ્ટ ફ્લેમ ઉપર. જુઓ, ફરીથી ઉભરો આવી ગયો છે. એકવાર ફરીથી હું આને મિક્સ કરી લઉં. બસ આટલું ઇનફ છે. આ ટાઈપનો ઉભરો આવવા લાગે ફ્રેન્ડ્સ, તરત જ આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને આની અંદર એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી જેનો ટેસ્ટ છે ખરેખર ટોપરા પાક જેવો લાગશે. તો આ માટે મેં 1 વાટકી ભરીને લીધું છે ટોપરાનું છીણ.
જેટલી દૂધની હોય એટલું જ તમારે ટોપરાનું છીણ આની અંદર એડ કરવાનું. જો 2-3 ચમચી જેટલું વધારે હશે તો ચાલશે, ઓછું એડ નહીં કરતા. જો ઓછું હશે તો ગેસ તમારે વધારે બાળવો પડશે. હવે બસ એકવાર સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા, જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ અત્યારે રાખવાની છે. અત્યારે તમને બહુ ડ્રાય લાગી રહ્યું હશે, બટ આની અંદર આપણે એક વસ્તુ એડ કરીશું કે જે ત્યાં સરસ મજાનું સોફ્ટ તમને લાગશે. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ આની અંદર આપણે એડ કરીશું 1 વાટકી ભરીને પીસેલી સાકર. હા ફ્રેન્ડ્સ, સાકર એ આપણી હેલ્થ માટે સારી ગણાય, ખાસ કરીને ખાંડ કરતા. તો 1 વાટકી ભરીને આપણે સાકરનો ભૂક્કો એડ કરવાનો છે, સાકર એડ નથી કરવાની. અને હા, જો તમને સાકર લેવાના હોય તો જ્યારે દૂધ તમે એડ કરો છો એની સાથે જ તમારે સાકર એડ કરી દેવાની રહેશે. અને હા, જો સાકર લો તો તેનું પ્રમાણ અડધી વાટકી કરતાં થોડુંક વધારે અને 1 વાટકી કરતાં તમારે ઓછું રાખવાનું છે. તો એકદમ પરફેક્ટ માપાનું આવી જશે. અને આ રીતે ભૂક્કો કરીને લો તો તમારે 1 વાટકી જેટલું લેવાનું. અને હા, તમે આની જગ્યાએ ખાંડ કે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળ લો તો એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને તમારે આની અંદર એડ કરી દેવાનો. અને બને ત્યાં સુધી જે દૂધ આપણે એડ કર્યું હોય બસ ત્યારે જ તમારે ગોળ એડ કરી દેવાનો. જુઓ, સરસ મજાનો પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર ગ્રીન ફૂડ કલર એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે એડ ન કરવો હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે, જોવાથી જ ખાવાનું મન થઈ જાય તમને. જ્યારે તમે આની અંદર ખાંડ એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે તમારે આ રીતે કૂક કરવાનું છે. 2 મિનિટ પછી તમે જોશો તો આ થોડુંક ઘટ થવા લાગશે. હવે આપણે આની અંદર એડ કરીશું કટ કરેલી બદામ. જો બદામ એડ ન કરવી હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. હવે ફરીથી આપણે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, જો આ વસ્તુ તમારા જોડે ન હોય તો આની જગ્યાએ તમે શું એડ કરી શકો છો એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. અત્યારે મેં લીધો છે મિલ્ક પાવડર 2 પેકેટ. આ એકદમ ઇઝીલી બજારમાં તમને મળી રહેશે. 10 વાળા જે પાઉચ આવે છે, મેં 2 પેકેટ આની અંદર ઉમેર્યા છે. આના વગર પણ તમે રેસીપી તૈયાર કરી શકો છો. અને હા, આની જગ્યાએ તમે 3 ચમચી જેટલી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અથવા મોળા માવાનો પણ ઉપયોગ કરી શકાય છે. તો પણ જે રેસીપી છે સરસ મજાની ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને આ બંને વસ્તુ ન હોય તો જે ટોપરાનું છીણ છે થોડી ક્વોન્ટિટી તમારે વધારી દેવાની છે, 4 થી 5 ચમચી જેટલી. તો ફટાફટ ઘટ બનીને તૈયાર થઈ જતું હોય છે. હવે ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત 1 થી 1.5 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ટેક્સચર બનીને આનું તૈયાર થઈ જતું હોય છે. જો તમને એવું લાગે કે બહુ જ હાર્ડ મતલબ કે કઠણ થઈ ગયું છે તો તમે આની અંદર થોડું દૂધ એડ કરી આને મિક્સ કરી શકો છો, બટ એવું નહીં બને. તમને એવું લાગે કે સોફ્ટ છે તો થોડુંક ટોપરાનું છીણ એડ કરી મિક્સ કરી લેશો તો સરસ મજાનું સરખું થઈ જશે. હવે આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું. પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરીને રાખી છે. હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે આની અંદર ઉમેરી સૌથી પહેલાં તાવેતાની મદદથી આ રીતે સેટ કરી લઈશું. અને કોઈ પણ એક વાટકીના પાછળના ભાગે તમારે થોડું ઘી લગાવી દેવાનું અને ત્યારબાદ આ રીતે સેટ કરી લેવાનું. હવે ઉપરથી થોડુંક ટોપરાના છીણથી આપણે ગાર્નિશ કરીશું. હવે બસ આને કટ કરી લેવાનું છે. જુઓ કેટલી સરસ મજાની સોફ્ટ બનીને તૈયાર થઈ છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.